બનાસકાંઠા જિલ્લાનો પ્રમુખ છું। દિયોદર તાલુકો મારો છે, પૂર્ણા ગામ છે। મારે તો સરકારને એક નર્મ અપીલ છે કે રસોઈયા મદદનીશ જે કામગીરી કરે છે એ પ્રાઇવેટ ખાનગીકરણ ક્યારેય નહીં થાય। ધારો કે દોતાથી 40 કિલોમીટર છેવાડું ગામ આવેલું છે, એ ક્યારે રસોઈ બનશે અને બાળકો ખાશે? તાજા ભોજન બને એ બરાબર છે। સરકારને આ ખાનગીકરણ આપવામાં શું નુકસાન છે? અમે તો અમારી માગણી ઘણા અધિકારીઓ એમ કહે છે, ઘણી સરકાર એમ બોલે છે કે સંચાલકોને ક્યાં છૂટા કરવા? છૂટા કરવાની 2 નંબરની વાત છે। બાળકોનું અહિત થાય કેમ નથી થતા? સંચાલકો તો બરાબર છે, પણ રસોઈયા, હેલ્પર, પછી તાજું ખોરાક મળે છે। બપોરે નાસ્તો બનાવીએ છીએ, જે દૂધ આવે છે અહીંયા 4 વાગે નાસ્તો બને છે, દૂધ નથી આવતું ત્યાં 11 વાગે બને છે। તો અમારી બહેનો તો શાળામાં 10 વાગે તો હાજર થઈ જાય છે। એટલે મહેરબાની કરીને સરકારને જો ખાનગીકરણ ના આપે તો સારું, ન કે અમે ભયંકર ઉગ્ર આંદોલન કરશું અને સરકારને વખોડી કાઢશું। અને અમારી સેના એટલી પોળી છે કે અત્યારે 1 કરોડ મતદાન લાવે એવી સેના છે। બસ આટલું કહીને વિરમું છું।